દોરડે બંધાયો। હાર્દિક સિંહને દોરડે બાંધીને ધ્રુજતા પગે સુરત એસઓજીએ કરાવ્યું રિકન્સ્ટ્રક્શન। સુરતની ભાઈગેરીમાં પગ મૂક્યો અને સુરત પોલીસે પગ ધ્રુજતા કરી નાખ્યા। રીબડાના પંપ પર ફાયરિંગ કરીને ચર્ચામાં આવેલો હાર્દિક સિંહ જાડેજા। લૂંટ, હત્યા, ખંડણી સહિત અનેક ગુના નોંધાયેલા છે હાર્દિક સિંહ પર। સુરતની કુખ્યાત કેલિયા ગેંગ સાથે આચરેલ ગુનાએ હાર્દિક સિંહને દોરડે બાંધેલ હાલતમાં રસ્તે ફરવાનો વારો આવ્યો। 24 જુલાઈ 2025ના રાત્રે લગભગ 1 વાગે ગોંડલના રીબડામાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાની 11 ઓગસ્ટે કેરળથી ધરપકડ કરી। ત્યારે હાર્દિકસિંહ જાડેજા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ક્રિપ્ટો ટ્રેડર્સ અને કપડાના વેપારીના અપહરણમાં માર મારવો અને યુએસડીટી ટ્રાન્સફર કરાવીને લૂંટ ચલાવવાના કેસમાં નાસ્તો ફરતો હતો, જેથી સુરત એસઓજી પોલીસે તેને કબજો મેળવીને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ગંભીર ગુનામાં અગાઉ 13 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે।